હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા મજામાં? તો આજે હું તમારા માટે લઈને આવી છું હેલ્ધી બ્રેકફાસ્ટની રેસીપી. વેજીટેબલ ઉપમા આજે બનાવીશું. તો એના માટે મેં પોણો કપ જેટલી સૂજી લીધી છે. જો સૂજી ન લેવી હોય તો તમે રવો પણ લઈ શકો છો, પણ સૂજીથી એકદમ ઉપમા ખીલેલો બને છે. મેં વેજીટેબલ છે એ ચોપ કરી લીધા છે. થોડું કોબીજ ચોપ કરી લીધું છે, 2 નંગ ગાજર લીધા છે, થોડા વટાણા લીધા છે, 1 નંગ લીલું મરચું, થોડા મીઠા લીમડાના પાન અને 1 નંગ લીંબુ છે એ મેં લઈ લીધું છે. વેજીટેબલમાં તમારે જો વેરિએશન જોતું હોય તો તમે તમારી ચોઈસના વેજીટેબલ છે એ એડ કરી શકો છો. હવે ત્યારબાદ આપણે એક બીજા વાસણમાં 1.5 કપ જેટલું પાણી લઈ અને એને હુંફાળું એવું ગરમ કરી લેવાનું છે. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે સૂજીને શેકી લઈશું. મીડિયમ ફ્લેમ ઉપર એને સતત ચલાવતા થોડી એવી ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી એને શેકવાની છે. અને પાણી છે એ આપણું હુંફાળું ગરમ થઈ ગયું છે, તો ગેસ છે એ બંધ કરી દઈશું. આ ઉપમા છે એ ટેસ્ટી તો બને જ છે, પણ સાથે સાથે હેલ્ધી પણ છે. આપણે આમાં વેજીટેબલ એડ કરીએ છીએ એટલે એક હેલ્ધી વર્ઝન છે એ ઉપમાનું તૈયાર થતું હોય છે. તો તમે જોઈ શકો છો આપણી સૂજી છે એનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે. સૂજી છે એ સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે એક પ્લેટમાં એને ટ્રાન્સફર કરી દઈશું અને એ જ પેનમાં આપણે વઘાર કરી લેવાનો છે. તો વઘાર માટે અહીં મેં અડધી ચમચી જેટલું દેશી ઘી લીધું છે અને 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. જો તમે એકલા ઘીમાં બનાવો તો પણ બનાવી શકો અને એકલા તેલમાં પણ બની શકે છે. ખૂબ જ ઓછા પ્રમાણમાં તેલ ઘીનો ઉપયોગ છે એ થતો હોય છે. થોડું એવું તેલ છે ગરમ થાય એટલે થોડા કાજુના ટુકડા છે એ હું સાતળી લઈશ. અને આ બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે ના એડ કરવા હોય તો આને સ્કીપ કરી દો. ના ટુકડા છે થોડા એવા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને કાઢી લઈશું. બસ ત્યાં સુધી જ આપણે એને સાતળીશું. જો તમારે આમાં કિસમિસ એડ કરવી હોય તો એ પણ એડ કરી શકો છો. હવે તેલ આપણું ગરમ જ છે, એમાં અડધી ચમચી જેટલું રાઈ જીરું એડ કરી દઈશું. 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દેવાની છે. અને ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાન અને જે મરચાં આપણે સમારીને રાખ્યા હતા એને થોડા સાંતળી લઈશું. અને એ સાતળાય એટલે આપણે એમાં વેજીટેબલ છે એડ કરી દેવાના છે. અને આપણે એકી સાથે જ બધા વેજીટેબલ છે એડ કરી દઈશું. અને વેજીટેબલને આપણે એકદમ કૂક નથી કરવાના, એને થોડા ક્રન્ચી રહે એ રીતે આપણે એને સાંતળીશું. તો એને આ રીતે સતત ચલાવતા મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એને સાંતળી લઈશું. જો વેજીટેબલને આ રીતે આપણે સાંતળીશું તો સરસ એવા ક્રન્ચી રહેશે અને થોડા કૂક પણ થઈ જશે. જો ઓવરકૂક થશે તો ઉપમાનો ટેસ્ટ છે એ સારો નથી લાગતો. એટલા માટે વેજીટેબલ છે એ થોડા ક્રન્ચી રહે એ રીતે એને કૂક કરવાના. હવે સ્વાદ પ્રમાણેમાં મીઠું એડ કરી દઈશું અને આપણા વેજીટેબલ છે એ ઓલમોસ્ટ સરસ એવા સતળાઈ ગયા છે. હવે આપણે એમાં ગરમ પાણી જે આપણે કર્યું હતું એ એડ કરી દેવાનું છે. પાણી છે એ આપણું ગરમ હતું એટલે આપણે એને બોઇલ નહીં થવા દઈએ તો ચાલશે. હવે એમાં આપણે 1 લીંબુનો રસ છે એડ કરી દેવાનો છે. લીંબુ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો. કોઈને વધારે ખાટું ન ભાવતું હોય તો અડધું લીંબુ પણ એડ કરશો તો પણ ખૂબ સરસ ટેસ્ટ આવતો હોય છે. હવે આપણે પાણી એડ કર્યું એ ગરમ જ હતું, તો એને ઉકળવા માટે આપણે રાહ નહીં જોઈ અને એમાં આપણે સૂજી છે એડ કરી દઈશું અને એને આ રીતે સતત ચલાવતા રહીશું. તો આ રીતે ગેસની ફ્લેમ છે એ આપણે ઓન રાખીશું અને સતત ચલાવશું એટલે આપણો ઉપમા છે એ સરસ બનીને રેડી થઈ જશે. આ રીતે પેન છોડવા લાગે એટલે આપણે ગેસ છે એ બંધ કરી દઈશું અને એકદમ સરસ એવો ઉપમા બનીને રેડી થઈ ગયો છે. ઉપરથી થોડી ફ્રેશ સમારેલી કોથમીર છે એડ કરી દેવાની એટલે ઉપમાનો ટેસ્ટ છે એ ઓર વધી જતો હોય છે. કોથમીર એડ કરી અને આપણે ઉપમાને હજી એકવાર મિક્સ કરી લઈશું. સૂજી છે એને હજી પણ પાણી એવું સરસ એવું શોષી લીધું હોય છે, જેથી હવે ઉપમા છે એકદમ સરસ છૂટો પડી જતો હોય છે. જ્યારે આપણે મિક્સ કરતા હોય ત્યારે આપણને થોડું એવું લચકા પડતું લાગે છે, પણ અત્યારે સૂજીએ પાણી એબ્ઝોર્વ કરી લીધું છે તો એકદમ સરસ ખીલેલો ઉપમા છે બનીને રેડી થયો છે. હવે એક વાટકીમાં નીચે થોડા કાજુ મેં જે સાંતળ્યા હતા એ એડ કરી દઈશું અને ઉપરથી થોડો એવો દબાવી અને ઉપમા છે ભરી લઈશું અને એને આ રીતે આપણે એક પ્લેટમાં અનમોલ્ડ કરી લઈશું. તો એકદમ સરસ ગરમા ગરમ હેલ્ધી બ્રેકફાસ્ટ રેડી છે. તો મારી આ ઉપમાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.